જામનગરના હાપા વિસ્તારમાં મહાનગરપાલિકા સંચાલિત ઢોરવાડો આવેલો છે। આ ઢોરવાડાનું સંચાલન યોગ્ય રીતે કરવામાં આવી રહ્યું નથી એવો આક્ષેપ કોંગ્રેસના નગરસેવિકા જેનબબેન ખફીએ તથા આ વિસ્તારના બાબુભાઈ નામના એક સ્થાનિક નાગરિકે કર્યો છે। એમના જણાવ્યા પ્રમાણે આ ઢોરવાડામાં પશુઓ માટે ખોરાક અને પાણીની યોગ્ય વ્યવસ્થા નથી। આ ઢોરવાડામાં ગંદકી પુષ્કળ છે। અહીં પશુઓના મોત થયા પછી 2-3 દિવસ સુધી પશુઓના મૃતદેહ લાવારીસ સ્થિતિમાં રઝળતા હોય છે અને ગંધાતા હોય છે। આ ઢોરવાડા ખાતે કોર્પોરેશન તરફથી કોઈ જવાબદાર કર્મચારી કે ઢોરની આવક જાવક અને મૃત્યુ તથા ખોરાક સહિતની ચીજો અંગેની નોંધ માટે કોઈ રજીસ્ટર રાખવામાં આવ્યું નથી। જેનબબેન ખફીએ વધુમાં એમ પણ કહ્યું હતું કે આ મુદ્દે હું ફરિયાદી બનવા તૈયાર છું। જો પોલીસ મારી ફરિયાદ લેવા તૈયાર હોય તો આ ઢોરવાડાની મુલાકાત સમયે જેનબબેન ખફીએ આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે। जामनगर महानगरपालिका हॉलीडे परिवार में आपका स्वागत है। आप हमारे लिए बहुत इम्पोर्टेंट है। द हॉलीडे वाटर रिसोर्ट अब 2 टाइमिंग सेशन में चलता है। दिन में सुबह 10 से शाम 5 बजे तक और शाम को 6:30 बजे से रात 11 बजे तक। हमारे कस्टमर्स की खास डिमांड पे हम लाए हैं स्पेशल ऑफर समर धमाका। मंगलवार, बुधवार और गुरुवार 3 दिन एंट्री सिर्फ 300 रुपए है, जिसमें सिर्फ फैमिली और कपल्स को ही एंट्री मिलेगी। शुक्रवार, शनिवार, रविवार और सोमवार के लिए एंट्री 500 रुपए रहेगी, जिसमें बैचलर, कपल्स और फैमिली सबको एंट्री मिलेगी। एंट्री टिकट में आप पूरा दिन, पूरा वाटर पार्क, सारे पुल्स और सभी राइड्स अनलिमिटेड उपयोग कर सकते हैं। रिसोर्ट में खाने के लिए रेस्टोरेंट उपलब्ध है, जहां आपको गुजराती, चाइनीज, साउथ इंडियन, फास्ट फूड, आइसक्रीम, कोल्ड ड्रिंक्स सब मिल जाएंगे और आपके ऑर्डर के अनुसार पेमेंट करना होगा। हॉलीडे लाया है खास डिनर पॉइंट उन लोगों के लिए जिनको वाटर पार्क भी एंजॉय करना है और धूप भी नहीं झेलनी है। हम 6:30 बजे से रात को 11 बजे तक आपकी सेवा में रहेंगे, जिसमें 475 रुपए एंट्री फीस हर एक पर्सन की रहेगी और सिर्फ फैमिली को ही एंट्री मिलेगी। शाम को हम एंट्री के साथ अनलिमिटेड फूड कॉम्प्लीमेंट्री दे रहे हैं। फूड के लिए आपको कोई भी चार्ज देना नहीं है, जिसमें आपको सूप, स्टार्टर, पानीपुरी, चार्टर और पंजाबी डिश सब अनलिमिटेड मिलेगा। शाम को वेव पूल और 2 बड़ी राइड्स बंद रहेगी, बाकी सारे पुल्स, चिल्ड्रन एरिया और सारी बॉडी स्लाइड चालू रहेगी। बच्चों के लिए झूले और जंपिंग जैसी एक्टिविटी बिल्कुल मुफ्त रहेगी। आप हमारी वेबसाइट से भी ऑनलाइन बुकिंग कर सकते हैं। राजकोट जामनगर हाईवे पे रोड से दक्षिण साइड में जैन देरासर के पास हमारा रिसोर्ट है। आप गूगल मैप पे द हॉलीडे वाटर रिसोर्ट नाम से भी लोकेशन पा सकते हैं। हॉलीडे वाटर पार्क, जामबुड़ा चौकड़ी, जामनगर राजकोट हाईवे, जामनगर। फोन नंबर 0288 26 66 777, मोबाइल 81 415 56 633। પાલિકા સંચાલિત હાપા રોડ ઉપર જે ઢોરનો ડબ્બો ચલાવવામાં આવે છે, આ ઢોરના ડબ્બાની અત્યારે સરપ્રાઈઝ વિઝિટ લેતા જાણવા મળેલું કે અહીં અપૂરતો નહીં પણ કોઈ ખોરાક જ નથી। અહીં ખોરાક માટે, પશુઓ માટે એક છાંટો પણ નહોતો। અત્યારે સંસ્થાની ગાડી આવેલી અને એમને પશુઓને ચારો નાખેલો। બીજું અહીંયા પીવાનું પાણી નથી। આ ભર ઉનાળામાં માણસો માત્ર પુણ્યના અર્થે પણ આ પાણી પાય તો હું કહું છું કે સારું કહેવાય, પણ અત્યારે અહીંયા જે ટાંકીઓ બનાવેલી છે એ ખાલી હતી। અત્યારે અહીંયા 3 ગાય માતાઓના શવ પડેલા છે, જે 3-4 દિવસથી મૃત્યુ પામેલા છે। એક નાનું વાછરડું પણ 2 દિવસથી અહીંયા મૃત્યુ પામેલું આપણે જોવા મળ્યું। 4 ગાય માતાઓ અત્યારે તડફડિયા મારી રહ્યા છે કે જો કોઈ આરોગ્યની એને સેવા મળે તો કદાચ એમનું બચાવ પણ થઈ શકે। એટલે આ ગાય માતાના નામ ઉપર મત લેવાવાળી જે હાલમાં સરકાર છે એ સરકારને આ દેખાતું નથી। જે જીવદયાળ પ્રેમીઓ પૈસાના તોડતાડ કરવા માટે ગલીએ ગલીએ જઈને ફરિયાદો કરાવે છે, તો અહીં એમને આ જે પશુઓ છે એની માટે જીવદયા નથી, એમની માટે એમાં દયા નથી એમની માટે। જે અહીંયા કોર્પોરેશનના કોઈ અધિકારી હોવા જોઈએ, પદાધિકારી હોવા જોઈએ કે જે વિઝિટ લે। અહીંયા કોઈ સુપરવાઇઝર હોવા જોઈએ। સુપરવાઇઝર તો અહીંયા કોઈ એક વ્યક્તિ પણ નથી, એક રજીસ્ટર પણ નથી કે અહીંયા કેટલા પશુઓને લાવવામાં આવ્યા, ક્યારે લાવવામાં આવ્યા, કોઈ રેકર્ડ નથી। અને ગઈકાલે રાત્રે જે પશુઓને અહીં લઈ આવવામાં આવેલા છે, અત્યાર સુધી સવાર સુધી એમને ઘાસચારાનો તડકો પણ આપવામાં ન આવ્યો। એ પશુઓના જે માલિકો છે એની ઉપર એવી FIR થઈ છે કે આ લોકો પૂરતો ઘાસચારો નથી આપતા।
તો હવે 24 કલાકથી જે ઘાસચારો ન આપ્યો એની ઉપર FIR કોણ નોંધાવશે? હું ફરિયાદી બનવા તૈયાર છું, પોલીસ તંત્ર મારી ફરિયાદ લેવા તૈયાર છે?